માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે અને માનનીય આપણા લોકપ્રિય શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ, સંગઠનના તમામ મહાનુભાવો સૌને વિનંતી કે આપ સૌ જોડાય. આપણે સૌ તાળીઓ સાથે વધાવીશું આજના કક્ષાના આપણા લોકો સામેથી આકર્ષીને અહીંયા આવે એ રીતનો પ્રોજેક્ટ આપણો બન્યો છે. એના માટે ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ, કનુભાઈ ને સાથે સાથે આપણા આરએનબીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું કે આટલો ભવ્ય વોકવે બ્રિજ તમે બનાવ્યો છે. અને આની ચર્ચા વોકવે બ્રિજની હમણાં લોકસભા સત્ર અમારું ચાલુ છે અને લોકસભા સત્રમાં મારા ગુજરાતના સાથી સાંસદ, દમણના સાંસદ, દાદરાનગર હવેલીના સાંસદ અને પાલઘરના સાંસદ એ પણ મને એમ પૂછે છે કે તમારા અહીંયા કેવો વોકવે બ્રિજ બન્યો, આટલો ભવ્ય વોકવે બ્રિજ બન્યો. અમારા વિસ્તારના લોકો પણ એવી માંગણી કરી રહ્યા છે કે આ જ રીતનો વોકવે બ્રિજ અમારા લોકસભા ક્ષેત્રમાં બનાવો. એ રીતનું આકર્ષણનું કેન્દ્ર આપણો વોકવે બ્રિજ બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પણ સુપર વાયરલ છે. અને જેમ કલેક્ટર સાહેબે વાત કરી કે કનુભાઈ દેસાઈ સાહેબનું સૂચન છે કે આની સાથે સાથે સાદી પાર્કિંગની સુવિધા થાય, જમવાની સુવિધા થાય, ટોયલેટ બ્લોક પણ બને અને બીજી સુવિધા પણ પૂરું થાય. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. તો મોદી સાહેબનું એક વિઝન હતું કે આપણા દેશના પૈસા આપણા દેશમાં જ રહે. એના માટે ખાસ પ્રયત્ન આપણા મોદી સાહેબે કર્યું કે આપણા દેશમાં આટલા સારા પ્રવાસન સ્થળ છે એનું નિર્માણ કરવાનું છે. એના ભાગ રૂપે જ આજે આપણો અટલ બ્રિજ જે વોકવે બ્રિજ છે એ પણ તૈયાર થયો છે. જ્યારે બ્રિજ બની ગયો ત્યાર પછીથી લોકોનો જે ઉત્સાહ દેખાય છે એના લીધે આપણે આ એક ફેઝ પૂરો કરીને અટકતા નથી, પરંતુ આને હજી વધારે વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે સૌ એક જ ધ્યાન રાખવાનું છે કે આ ટોટલ બીચ એ ચોખ્ખો રહે અને ચોખ્ખો રાખવા માટેની વ્યવસ્થા અમારા તરફથી અમે કરી છે. પરંતુ દરેક માણસ સેલ્ફ ડિસિપ્લિન રહીને આનું કામ કરે. એટલે આપણે એ જોવું જોઈએ કે મોદીજીએ 2001થી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી અને 2026માં એમણે આખા દુનિયામાં સૌથી વધુ રાજ્યકર્તા તરીકે એટલે કે શાસન ચલાવનાર માણસ તરીકે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપણે મોદી સાહેબને ખાસ અભિનંદન એટલા માટે આપવું જોઈએ કે એમણે 2001થી જે વિકાસની રાજનીતિ ચાલુ કરી. એટલે આપણે જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ કે એવું નહીં, પરંતુ હંમેશા લોકોની સુખાકારી માટે લોકોને જે જોઈએ તે વિકાસના કામો કરીને આપણે આગળ વધવું જોઈએ. અને મોદી સાહેબે જે રીતે આ ગુજરાતમાં કર્યું અને 2014 પછી સમગ્ર ભારતમાં જે કામ કર્યું છે એટલે એમને ખાસ આજના દિવસે અભિનંદન આપવા જોઈએ. અને ફરીથી આપણે સૌ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું છે, મેં જે બજેટ રજૂ કર્યું એમાં આ વર્ષને પ્રવાસન વર્ષ જાહેર કર્યું છે અને પ્રવાસન માટે અનેકવિધ આયોજનો થયા છે. અને એ આયોજનના ભાગરૂપે આપણે આપણા વિસ્તારમાં પણ ઘણા બધા કામો કરવા જઈ રહ્યા છે. 3 કરોડના ખર્ચે આપણા બગવાડાના બધા પુરાણા મંદિરો છે, જૂના મંદિરો છે બગવાડા પર, એનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને સાથે સાથે વિલ્સન હિલ જે ધરમપુરમાં છે એના માટે પણ વિશેષ આયોજન થયું છે.